સમાજના ગ્રુપમાં લોકોની ચર્ચા સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત થઈ ગઈ છે। જે બંધારણની અંગે જે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને એવું કહેતા હતા દરેક ગામડો ફરી ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું। જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ। હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો હોય કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું। ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ। તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે અને ચર્ચા કરે। અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહારે છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપો। તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા મેં બંધારણ નહીં કર્યું અને હું પાપી છું। આવું સ્પષ્ટ કહેવું જોઈએ વ્યક્તિને। જો હું તો એવું માનું કે મને એવું સ્પષ્ટ દેખાય છે આ ઠાકોર સમાજને એ વ્યક્તિ ગણતો નથી અને બીજા વીઆઈપી માટે સારું ભોજન રાખ્યું અને સમાજ માટે એવું ભોજન રાખ્યું કે હું સમાજને અંદર એવું કહેવા માગું છું કે મેં મારા રીતે લગ્ન કર્યા છે। પણ સમાજને દેખાઈ આવે છે સોશિયલ મીડિયાની અંદર છોકરા બહુ જાગૃત થઈ જાય છે। અત્યારે કોઈ અભણ કોઈ છે નહીં, અત્યારે શિક્ષણનું બહુ પેલું છે અને છોકરા બહુ જાગૃત થઈ ગયા છે। આ સમાજ વચ્ચે ભેદ રાખ્યો છે। આ વાત સત્ય જ છે। એક જ દાડે લાઈફની અંદર કંકોત્રી સપરણી થઈ। આ ધણીએ પિસ્તલ જ એની મોનોપોલિક ચૂંટણીની આગળ વધારવા ઓલી થઈ સમાજને અલગ કંકોત્રી આલી અને બીજાને અલગ કંકોત્રી આલી। એક જ મેબમાં કંકોત્રી સપેલી છે અને કંકોત્રી બે બે મારી જોડે પડી છે। બોલો તમે સાબિત કરવા માંગતા હોય તો હું તમને બતાવું। આ વિશે મેં ચર્ચા ચેહુજી પ્રમુખ જોડે ચર્ચા કરી છે અને ચેહુજી એવું કીધું કે આપણે મીટિંગ 1 તારીખે રાખી છે અને કે જો આપણે આ સમાજનું પાલન ના કરે તો આપણે આ સમાજમાંથી આ ભાઈને બહિષ્કાર કરવો જોઈએ, એવું મારી નીતિ તરીકે હું માનું છું।